આપણે ઘણી બધી વાર કેશ વાન રસ્તા પર જોઈએ છે, જેમાં બેંકની એક શાખાથી બીજી શાખા સુધી કેશની ટ્રાન્સફર કરવામાં આવે છે. તો હવે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક એવી ઘટના બહાર આવી છે, જેમાં ગઠિયાઓએ પોતાને આરબીઆઈના અધિકારીઓ બતાવીને આખી કેશ વાન જ લૂંટી લીધી. બેંગલુરુમાં આ ઘટના અશોકા પિલ્લર જંકશનની નજીક બની છે. ચોરીની આખી ઘટના અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ 26ની તમને યાદ અપાવી દેશે. તો આવો જાણીએ શું છે આખી ઘટના. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ચોરીની એક એવી ઘટના બહાર આવી છે, જેમાં ગઠિયાઓએ હવે ડાયરેક્ટ કેશનું પરિવહન કરતી વાનને જ લૂંટી લીધી. આ આખી ઘટના બની છે બેંગલુરુના અશોકા પિલ્લર જંકશન પાસે. સીએમએસ કંપનીની કેશ ટ્રાન્સફર કરતી એક કાર હતી. આ કેશ વાન એચડીએફસીની જેપી નગર બેંક બ્રાન્ચથી 7.11 કરોડ લઈને વિવિધ એટીએમની શાખામાં કેશ નાખવા નીકળી હતી. અને આ પછી ગઠિયાઓએ અપનાવ્યો એક અનોખો રસ્તો. બુધવારે બપોરે 12:24 એક એસયુવી આ કેશ વાનની નજીક પહોંચી જાય છે અને આ પછી તેઓ કેશ વાનને અટકાવીને 5 થી 6 વ્યક્તિ વાનમાંથી બહાર નીકળે છે. આ પછી આ 5 થી 6 ગઠિયાઓ પોતાનો પરિચય આપે છે કે તેઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ છે. અને આ પછી ગઠિયાઓએ સ્ટાફને બહાર કાઢીને પૂછ્યું કે તમે તમારું ડોક્યુમેન્ટ બધા ચેક કરાવો, અને સાથે જ કહ્યું કે તમે આરબીઆઈની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરી રહ્યા છો. અને આ પછી ગઠિયાઓએ કસ્ટોડિયન અને કેશવાનના 2 ગનમેનને ઇનોવામાં ધકેલી દીધા અને ડ્રાઈવરને આદેશ આપવામાં આવ્યો કે કેશવાનને ચલાવતો રહે ધીરે ધીરે. અને આ પછી ગઠિયાઓ આખી કેશવાનને ડેરી સર્કલ ફ્લાયઓવર સુધી લઈ ગયા. આ 5 થી 6 ગઠિયામાંથી એકની જોડે પિસ્તોલ પણ હતી. અને આ પછી ગઠિયાઓએ કેશવાનને ફ્લાયઓવર પર લૂંટી લીધી. કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરમની આ આખી ઘટનાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાછલા વર્ષોમાં આ એક અનોખી ચોરી છે. ઘણી બધી ટીમો તેની તપાસ કરી રહી છે. તો બેંગ્લોરના પોલીસ કમિશનર શ્રીમંત કુમાર સિંહની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 50થી વધારે સીસીટીવીના ફૂટેજની તપાસ ચાલી રહી છે. આખા બેંગલુરુમાં નાકાબંધી કરવામાં આવી છે. 2 ડીસીબી અને જોઈન્ટ કમિશનર સક્રિયપૂર્વક આ આખી ઘટનાની તપાસ કરી રહ્યા છે. ચોક્કસ કેટલા રૂપિયાની ચોરી થઈ તેની અમે તપાસ એ પણ કરી રહ્યા છે. આમ બેંગલુરુમાં જે ચોરી થઈ તેના કારણે આખા કર્ણાટક રાજ્યમાં હાહાકાર મચી ગયો છે અને કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ જે છે કર્ણાટકના રાજધાની બેંગલુરુમાં તેને લઈને પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ આખી ચોરીની ઘટનામાં ગઠિયાઓએ એક અનોખી પદ્ધતિ અપનાવીને હવે ચોરી કરી છે અને આખી કેશ વાન જે સીએમએસ કંપનીની આવે છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેશ ટ્રાન્સફરનું કામ કરે છે, તેને જ લૂંટી લીધી છે. અને ગઠિયાઓએ પરિચય આપ્યો છે કે અમે તો આરબીઆઈના અધિકારીઓ હતા. તો આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવા ના ભૂલતા. નમસ્કાર.